હમણાં મકર સંક્રાંતિ એટલે ઉત્તરાયણનો પર્વ આવી રહ્યો છે. તો આપણે જોવો આ ગાડીની અંદર છે ને આ વાયર નખાવવાનો છે. જોવા હતા કેવડો આમ તો છોકરો છે, પોતાની રોજીરોટી કમાવા માટે જુઓ આ ફિટ કરે છે. જુઓ નાનો અમથો છે પણ પોતાનું પેટ રળવા માટે. તમારે પણ જો ગાડી ઉપર આવો વાયર તાર નખાવવો હોય ને આવો સેફટી, તો સોપાટીની સામે આ બાળક અહીંયા ઊભું હોય છે એની પાસે તમે નખાવીજો. આની કોઈ કિંમત નથી પણ માણસની બહુ કિંમત છે. આ એક ફેરું તમે રોડે જતા હોય ને તમારા ગળાની અંદર જો દોરો વાગી જાય તો માણસનો જીવ વયો જાય એમ છે, અને માણસનો જીવ વયો જાય એટલે એનો પરિવાર વિખાઈ જાય. જો આ નાનો આમ તો બાળક છે પણ એની મહેનત તમે જોવો, પોતાના પેટ માટે, પોતાના રળવા માટે. જો આ બે છોકરાઓ છે અહીંયા ઊભા છે. માણસના જીવની કિંમત બહુ છે. આ 50 રૂપિયામાં નાખે છે પણ ક્યારેક 50 રૂપિયાની વાહે પોતાનો જીવ પણ વયો જાય, નો નખવો ને તો. અને જીવ, તમારો જીવ બહુ અમૂલ્ય છે, અને પોતાનો પરિવાર. એટલે જેની ત્યાં માણસ ન હોય કે અસકમાક થઈ ગયો હોય એને ખબર હોય કે પરિવારની શું આર્થિક પરિસ્થિતિ છે. જો આ વરાસા રોડે સોપાટીની સામે છોકરો છે ને એ નાખે. જોઈ હમણાં ઉત્તરાયણ આવશે, તમે ગાડી લઈને રોજ ગમે ત્યાં બહાર જતા હો તો પતંગના દોરા તમારા ગળામાં ન વાગે એના માટે આ સેફટી ગાર્ડ છે. કેમ થાય છે? રોજ વેપાર થઈ જાય છે? હે મ્યુનિસિપાલિટી વાળા નો ચો ખાલી કાંઈ નહીં, હમણાં થઈ જાય, મોજમાં રહેવાનું. શું કેવું તારું? હે આ માણસનો આ નાખવામાં માણસનો જીવ જાતો હોય ને તો ન જાય એવી આ એનું સેફટી ગાર્ડ કહેવાય. સેફટી કહેવાય કે નહીં? બાકી જેની ત્યાં માણસ વૈયા ગયા છે ને એની પરિવારને તમે પૂછો ને કે શું હાલત છે, ખબર ન હોય. 50 રૂપિયાની કિંમત ન હોય. જો તમારે પણ ગાડીની અંદર આવો સેફટી તમારે નખાવી હોય તો સોપાટીની સામે મોણપરા ફાસ્ટ ફૂડની સામે આ બે બાળક અહીંયા ઊભા રહી છે, એની પાસે જરૂર નખાવી દો. આ રીલને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.